હાલ ગુજરાતભરમાં પેટ્રોલ ડીઝલનો મુદ્દો એ સૌથી મોટો મુદ્દો બનતો દેખાઈ રહ્યો છે। કેટલીક જગ્યાએ ઈંધણની સ્પષ્ટપણે અછત જોવા મળી રહી છે। ત્યારે ગઈકાલે અમરેલીના સાવરકુંડલામાં એક ટેન્કર પેટ્રોલનું આવતા રાહતના સમાચાર મળ્યા છે। ત્યાંના લોકોને થોડીક અંશે રાહત કહી શકાય ને હવે એ પેટ્રોલ ડીઝલ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે ભારતમાં પેટ્રોલ ડીઝલની હવે અછત વર્તાવાની શરૂઆત થઈ ચૂકી છે। કેટલાક પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા હોય કંપનીઓને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એક કારણ યુદ્ધનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે પેટ્રોલ ડીઝલ ઓછો ઉપયોગ કરજો તેવું થોડાક દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અપીલ કરી હતી ને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ હવે ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે ને આગામી સમયમાં પણ ભાવ છે તે તોતિંગ વધી શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે જો વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં પેટ્રોલ ડીઝલ માટે ગઈકાલથી જ પેટ્રોલ પંપ પર લોકોના ટોળે ઉમટી પડ્યા છે। કેરબા સહિતની વસ્તુઓ લઈને લાંબી કતારોમાં ખેડૂતો ઊભા છે, કેમ કે હાલ પાકની સિઝન છે। ખેડૂતો છે તે ખેતરમાં પાકનું વાવેતર કરવા માટે જાય છે, ત્યારે પેટ્રોલ ડીઝલ થકી તેઓ ટ્રેક્ટર ચલાવે છે ને તેમને બહુ ઉપયોગી બને છે। પરંતુ પેટ્રોલ ડીઝલના અછતના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આ વચ્ચે સાવરકુંડલામાં એક પેટ્રોલનું ટેન્કર છે તે આવ્યું છે, જેમાં પેટ્રોલ ડીઝલ બંને આ ટેન્કરમાં આવ્યું છે અને લોકોને હવે ટ્રેક્ટરમાં પેટ્રોલ ડીઝલ આપવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। એ દ્રશ્ય સામે આવ્યા છે। આ સાવરકુંડલાના દ્રશ્ય છે ને આવી રીતે જ્યાં હાલ સંપૂર્ણ જે સ્ટોક છે તે પતી ગયો હોય તે વિસ્તારોમાં હવે ટેન્કર મોકલવામાં આવી રહ્યા છે અને આવી રીતે કાંસાની કિરણ પણ બંધાઈ રહી છે। પરંતુ હાલ જે જરૂરિયાત છે તેની સરખામણીએ ઘણું ઓછું આ ડીઝલ હોવાનું મનાઈ રહ્યું છે। ત્યારે આગામી સમયમાં આ બાબતમાં તાત્કાલિક ધોરણે જે પેટ્રોલ ડીઝલની અછત દૂર થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।